બધા ઘોડાવાળાને મારા જય માતાજી, મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે। કેમ છો ડાયરો? મોજમાં જ રહેવાનું, મોજમાં। ઘોડિયું જો સરસ છે અને આપણી વિશેરી પરી પણ સરસ ઊભી સરસ એવું છે। આપણી પાસે એટલા ઘોડિયું છે। ભેગા ભેગા ગાવડા પણ બેઠા છે જો। આવ આવ આવ। આ ઘોડી બહુ ખાટી છે, બસ્સા પાસે જવા નથી દેતી। પાસે જાય ત્યાં આપણી હમીદ હાલે। આ ઘોડીને ઘોડો બતાવ્યો ને 3-4 મહિના થયા છે। કોમેન્ટમાં જણાવજો કે ખાલી છે કે હબ્બર છે। 3-4 મહિના થયા છે। ઘોડાવાળા ભાઈઓને એવું કહે કે ભાઈ કોમેન્ટમાં જણાવો કે ખાલી લાગે કે હબ્બર લાગે। ડૉક્ટરે કે એવું કાંઈ હજી કરાવ્યું નથી આપણે। ખાસ કરીને જણાવજો ખાલી છે કે ખબર છે। મને કંઈ ખબર પડતી ન જો કોમેન્ટ જરૂરથી કરજો ખબર છે કે ખાલી છે। આને પણ ઘોડો દોરાવેલો છે। 3-4 મહિના એને પણ થયા। એની કાંઈ ડૉક્ટરી કરાવી ન। એનું જણાવજો કોમેન્ટમાં કે ખાલી છે કે ખબર છે વિશેરી। કોમેન્ટ જરૂરથી કરજો। કોઈને ઘોડામાં ખ્યાલ પડતો હોય, ખબર પડતી હોય, ડૉક્ટરે કંઈક કરાવી નથી, વિઝિટ લખાવી છે વાળા સાહેબ પાસે, તો ખ્યાલમાં આવી જાય કે જેને ખબર પડતી હોય એને કે ભાઈ ખાલી હોય કે હબ્બર હોય। તો આ છે અમારી પરી।
કુદરતી વાતાવરણ કંઈક નજારો જ અલગ હોય છે. બાજુમાં નદી છે, ડેમ ભર્યો છે, એ પણ તમને બતાવું. પાણી વહેતું પાણી છે. તો ફરી મળીએ આપણા બ્લોગમાં. કોઈ નવા હોય ચેનલમાં તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને તો કોમેન્ટ કરજો કે આ બે ઘોડિયું ખાલી છે કે ભરી. જય માતાજી.